My daddy was my superhero. મને પાક્કું યાદ છે કે જ્યારે મેં પ્રથમ શ્વાસ લીધો આ દુનિયામાં, ત્યારે એમણે એમના હાથમાં લઈને મને હવામાં ઉછાળ્યો હતો. એ ઘટના આગળ ચાલી અને મને ઉડતા આવડી ગયું. એ પછી ગમે તેટલા 7 આસમાન પાર કરીને ઉડવું હોય તો હું ઉડી શકતો. એ ઉછાળનાર એ મારા પિતા હતા. वो मेरे पिता थे. એના પરસેવાને વેચતો આ માણસ મારી ખુશીઓ માટે અને મારા જીવનમાં ખુશી આવે એ માટે આખા મારા પિતાજી ખર્ચાઈ ગયા. મને જુવાની મળે, જુવાનીની જિંદગી જીવવા મળે એ માટે સતત વૃદ્ધ થતો ગયો એ માણસ. એની હથેળીની અંદર જે તકદીરની રેખાઓ હતી એ ભૂસાતી ગઈ અને ભૂસાઈ ગયેલી રેખાઓમાંથી મારું તકદીર એ માણસે લખી કાઢ્યું. એની જિંદગી જીવવામાં એ વારંવાર દરેક ક્ષણે સમાધાન જ કરી લેતા. એની શી જરૂર છે, ચાલશે. અને જો મેં કોઈ માંગણી કરી હોય તો એ વખતે ખબર નહીં અચાનક આ દુનિયાનું સૌથી ધનવાન માણસ બની અને મારી જરૂરિયાત પૂરી કરી કાઢતા. બહુ સમજ નહોતી પડતી. મારા ઘરે મને શોધતી તકલીફો, મુશ્કેલીઓ, પીડા અને વેદના મારા ઘરે આવે ને તો દરવાજા ઉપર ઉભેલા મારા પિતાને જોઈ અને પાછી ફરી જતી. મારી જિંદગીમાં આવતી મુશ્કેલીઓને મારું સરનામું એણે આપ્યું જ નહીં. આ એવો ગજબ માણસ હતો. ગમે તે સંજોગો સામે લડી જતો. પેલું ટીવી સિરિયલ નું પાત્ર હતું ને, શક્તિમાન, બસ એવા બળવાન બની જતા. મને એવું લાગ્યા કરે કે જો મારા માથે કોઈ તકલીફ આવે ને તો એ ઈશ્વરની સામે પણ બાથ ભેળી દેતા, લડી પડતા, ઝઘડી પડતા. કેટલી બધી વાતો હું જ્યારે કરું એમની સાથે, સાંભળતા, ચૂપ રહેતા. અને હું આજે પણ યાદ કરું છું, એ આંખો માત્ર મને જોયા કરતી. वो खामोश आंखें ही तो थी, जो खामोश था, जो चुपचाप सुना करता था. वही तो था मेरा पिता.
બધા કહે છે કે માં અદ્ભુત પાત્ર છે, પણ એક ચૂપચાપ કોઈ નોંધ કરાયા વગર જિંદગી પર સતત લડતું પાત્ર એ આપણી જિંદગીમાં પિતાનું હોય છે, જે એ જીવતે જીવ સમજાતા નથી આપણને, પણ એ ચાલ્યા જાય પછી સમજાય છે. એની દરેક વાતો સમજાય છે ત્યારે એવું લાગે છે અત્યારે પણ મને કે મારી અંદર એ ચાલ્યા ગયા પછી પણ એ જીવતા છે. એને એટલી ચિંતા હતી, એટલે હું જીવીશ ત્યાં સુધી એ મારી અંદર મારા પિતા જીવતા રહેશે. અચાનક ક્યારે ચાલ્યા ગયા, કેમ કે કહે તો એટલા માટે ચાલ્યા ગયા, ના સરનામું ના કોન્ટેક્ટ નંબર, બસ મારી અંદર જીવે છે यादों में. हाँ, वही थे मेरे पिता थे जो खामोश थे और अब खामोश है.